પણ માયકાલા કોના બાપની તાકાત નથી ભારતીય જનતા પાર્ટીનું કે નરેન્દ્ર રાઠોડને જેલમાં પૂરી શકે કે નરેન્દ્ર રાઠોડ વિશે 151 મૂકી શકે। ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં આવ્યા છે। હોય ગાંધીનગરથી કે દિલ્હીથી સાહેબ આવવાના હોય તો રાતોરાત રોડ બની જાય, તો સાહેબ માટે રોડ બની જાય તો પ્રજા માટે કેમ નહીં ભાઈ? જે શહેનશાહ આવ્યા એટલે તમે એક એક ઇંચના રોડના જે ડામર પાત્રા છે ને એ તમારા મહિનામાં તૂટી જવાના છે। પ્રજાના પ્રેશરના ટેક્સના પૈસા તમે હનન કરો છો। ખોટથી જ આપણે આજે ખુલ્લીને જ વાત કરવી છે નરેન્દ્રભાઈ, બરાબર ખાલી છે। ખોટા આક્ષેપ અથવા તો ઉડામણી વાત નથી કરવી, ચોખ્ખી વાત કરવી છે આપણે કે આપણે નરેન્દ્રભાઈ જે આજે ધર્મના નામે આજે દેશને બાંટી રહ્યા છે। ભાજપમાં હોવા છતાં પણ ભાજપની સામે આંદોલનના માચરા નરેન્દ્રભાઈ માનતા હતા। અને મહાનગરપાલિકા એટલે કોઈના બાપના પૈસા નથી। મેં ઘણા ગ્રાઉન્ડ રિપોર્ટ પણ કર્યા છે। રાજકોટના રોડ રસ્તાઓની હાલત કફોડી એવી હતી કે માથાના દુખાવા સમાન રોડ રસ્તા બન્યા હતા। ખરેખર તો પહેલા તો હું છે ને સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝનો આભાર વ્યક્ત કરું છું ઇમ્તિયાઝભાઈ। અમારી ચેનલ સમજાવવા નથી આવી, ચેતવણી આપવા આવી છે। જ્યાં એક કાયદો ખૂણામાં ફેંકાઈ જાય છે ત્યાં અમારા કેમેરા સીધા પહોંચે છે। જ્યાં સત્તા ઘમંડ કરે છે ત્યાં અમારો સવાલ તોફાન બને છે। અમે અહીંયા માફી નથી માંગતા, અમે જવાબ માંગીએ છીએ। ફોન, દબાણ, ધમકી અહીંયા રોજનું છે, કારણ કે આ ચેનલ નમ્ર નથી, નિર્ભય છે। સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સદૈવ સચ કે સાથ। નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગઝનવી। હવે આજે વિશેષ વાત કરવી છે આજના વિશેષ કાર્યક્રમના। આપણી સાથે આમ આદમી પાર્ટીના રાજકોટના મહામંત્રી નરેન્દ્રભાઈ રાઠોડ જોડાઈ ગયા છે। હવે વધારે કંઈ ઓળખાણના મોહતાજ નથી, કેમ કે અવારનવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે। ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં આવ્યા છે, ત્યારે હાલ એમની પૂર્વ પાર્ટીના ખૂબ એમણે વખાણ કર્યા છે। સોશિયલ મીડિયામાં મેં એમની પ્રતિક્રિયા જોઈ, એટલે અમે નક્કી કર્યું કે એમની સાથે એક ઇન્ટરવ્યૂ કરીએ। હાલ થોડા દિવસ પહેલાં જ, બે દિવસ પહેલાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા, અને ગુજરાતના પ્રવાસને લઈને નરેન્દ્રભાઈએ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયાઓ આપી હતી। તો આપણે એ સમગ્ર મામલે ચર્ચા કરવી છે એમની સાથે અને જોઈએ કે શું કહી રહ્યા છે। સ્વાગત છે નરેન્દ્રભાઈ સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝમાં આપનું। આપની પ્રતિક્રિયા જોઈ નરેન્દ્ર મોદી તમારા નામથી નરેન્દ્રભાઈનો વડાપ્રધાન નરેન્દ્રભાઈનો ગુજરાત પ્રવાસ હતો, એને લઈને આપની સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા જોઈ। ખરેખર તો પહેલા તો હું છે ને સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝનો આભાર વ્યક્ત કરું છું ઇમ્તિયાઝભાઈ કે તમને બધાને મારી પ્રત્યેની લાગણી છે અને મારી પાસે આ ઇન્ટરવ્યૂ લેવા માટે આવો છો તે બદલ ખૂબ આભાર વ્યક્ત કરું છું ચેનલનો અને તમારો બધાનો। પણ હવે આજે તમે વિચાર કરો ઇમ્તિયાઝભાઈ, નરેન્દ્ર નામ એમનું નરેન્દ્ર મોદીનું નામે નરેન્દ્રભાઈ છે, મારું નામે નરેન્દ્રભાઈ છે, પાછળ રાઠોડ છે ને પેલા મોદી। હા, મારી પાછળ રાઠોડ છે, એમની પાસે મોદી છે પાછળ। એટલે અનેક ગુજરાતના ભારતની અંદર નરેન્દ્ર મોદી નામના વ્યક્તિ છે। વિવેકાનંદનું નામે નરેન્દ્ર હતું, તમને ખબર જ છે આજે। પણ આજે ગુણની વાત આવે છે એમાં ત્યારે કે જે માણસના પ્રકાર હોય, માણસના ગુણ હોય તે રીતનું નામ હોય। પણ હવે વધારે પડતું ન કહેવાય, કારણ કે આ દેશના આપણા વડાપ્રધાન થઈ છે અને આપણે એના પ્રત્યે ઓલું એની ગરિમા હોય છે એમ। પણ જે મોદી સાહેબ જે વિચારધારાથી જે ભારતને લઈ જઈ રહ્યા છે તે વિચારધારા એકદમ ગેરવ્યાજબી હોય એવું અમને લાગી રહ્યું છે। અને હું એક નથી કહેતો, પણ આજે ગુજરાતની અને ભારતની જાહેર જનતા આ લોકો એકા કરી રહી છે। પણ વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ ખૂબ આગળ વધ્યો છે, વિશ્વમાં ચર્ચા થઈ રહી છે, તો એ શું ખોટી વાતો છે? આજે ઇમ્તિયાઝભાઈ તમે આજે અમે તો આજે જાહેર જીવનના લોકો છીએ અને અનેક લોકોને મળીએ છીએ, નાનામાં નાના લોકોને મળીએ છીએ, ત્યાં આવી બધી વાતો થાય છે કે ભાઈ આ દેશને તમે કઈ દિશામાં લઈ જઈ રહ્યા, નરેન્દ્રભાઈ કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે। એક બાજુ સ્વામી વિવેકાનંદજી છે, તે દેશને સારા વિચારો આપ્યા છે, આ દેશને પ્રગતિશીલ લઈ જવા માટે એને કાર્યો કર્યા છે। અને એક બાજુ આપણા નરેન્દ્રભાઈ જે આજે ધર્મના નામે આજે દેશને બાંટી રહ્યા છે। આ તમે વિચાર કરો, આજે રાજકોટની અંદર આજે વાઇબ્રન્ટ ગુજરાતની જે આયોજન કર્યું બહુ સારી બાબત છે, એનો કોઈ વિરોધ અમારો નથી કોઈ પણ પ્રકારનો, કારણ કે
એનો લાભ અમને પણ મળે છે. પણ આજે જે જાહેર લોકો, જે ગરીબ લોકો છે, જે વેપારી લોકો છે, તેને કેવડું મોટું નુકસાન પહોંચ્યું છે એની તમે વાત ન પૂછો. શું નુકસાનમાં કઈ રીતે, મતલબ ચોખવટથી જ આપણે આજે ખુલ્લીને જ વાત કરવી છે નરેન્દ્રભાઈ. બરાબર ખાલી છે. ખોટા આક્ષેપ અથવા તો ઉડામણી વાત નથી કરવી, ચોખ્ખી વાત કરવી છે આપણે કે નુકસાન ગયું છે તો શું નુકસાન ગયું છે. કેમ કે વાઇબ્રન્ટ ગુજરાત થયું નરેન્દ્રભાઈ મોદીએ જ 2003માં લગભગ વાઇબ્રન્ટની શરૂઆત કરેલી અને ત્યાર પછી આ ચાલતું આવે છે અને નાના ઉદ્યોગકારોને ખૂબ લાભ મળ્યો છે અને ખૂબ વેગ મળ્યો છે. તો હવે લોકોને શું નુકસાન થયું એ આપણે જાણવું છે. ઇમ્તિયાઝભાઈ, તમે જે વાત કરી બહુ સાચી વાત છે અને આપણે આ મુદ્દાને આજે રાજકારણ તરફ નથી લઈ જતા, બરાબર, પણ આજે છેલ્લા 1 મહિનાથી આ રાજકોટની અંદર આજે શહેનશાહ આવવાના હોય કોઈ. હવે આજે મોદી સાહેબ એક બાજુ એવી વાત કરે, રાહુલ ગાંધીને એવું કહે, તમને ખબર છે રાહુલ ગાંધીને શું કહે? ઘણું બધું કહેતા શું કહે? હોય. આજે નરેન્દ્ર મોદી એક બાજુ રાહુલ ગાંધીને એવા શબ્દોથી રાજકુમારને ફલાણો ઢીકડો પૂછડો ઘણી બધી વાતો કરે. હવે આ ગુજરાતની અંદર કોઈ શહેનશાહ આવવાના હોય, આવી મોટી તૈયારી પબ્લિકના પૈસે અને પબ્લિકના ટેક્સના પૈસે આટલું બધું, અને રાજકોટની અંદર પણ ગુજરાતની સોમનાથની અંદર અરે ડુપ્લિકેટ કલરો લઈ અને પેન્ટ કરવામાં આવ્યું, એની વાત જ ન પૂછો. કરોડો અજબો રૂપિયાના ખર્ચા, ઓછામાં ઓછા રાજકોટ મહાનગરપાલિકાને 500 કરોડ રૂપિયાનો દામ પડી ગયો છે. એટલે મહાનગરપાલિકા એટલે કોઈના બાપના પૈસા નથી. આજે આ ટેક્સના પૈસા છે, તમારા મારા, અને આજે ગરીબ અને ખેડૂતોના વેપારીના પૈસા છે. અને તમે આ રસ્તે તમે વાપરો છો. આની પહેલા તમે 6 મહિના પહેલા દરેક ઓવરબ્રિજોની અંદર, પુલોની અંદર તમે પેન્ટ કર્યા જ હતા અને પાછા તમે આ શહેનશાહ આવ્યા એટલે તમે 1 મહિનાથી આજે ઉપાડો લીધો છે. તમે એની વાત ન પૂછો ઇમ્તિયાઝભાઈ. આજે નાના માણસો ખૂબ ત્રાહિમામ છે અને 5 થી 6 દિવસ સુધી અવડો મોટો ટ્રાફિક, લોકોની અવર જવર બંધ, માર્કેટ બંધ. આ તમે વિચાર તો કરો, ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કેટલી ખરાબ કરી નાખી છે. હવે 500 કરોડનો તો દામ પડ્યો, પણ એની સામે અમારું એવું કહેવાનું છે, લોકવાયકા છે, લોકો વાતો કરે છે. હજારો કરોડો રૂપિયાનું આજે આર્થિક નુકસાન પણ અહીંયા રાજકોટની અંદર થયું છે. અને રાજકોટ એટલે કે આજે સૌરાષ્ટ્રનું આજે પાટનગર ગણાય, બરાબર. એટલે એ પાટનગરની અંદર એની આર્થિક જે આજે જે કારખાનાથી માંડીને આજે ઉદ્યોગોની અંદર ટોટલ જગ્યાએ લોન્ચ કરી નાખ્યું. વાઇબ્રન્ટ ગુજરાતની અંદર દરેક ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું અને એ આમંત્રણના ભાગરૂપે કારખાનાથી માંડી રોજગાર બધા બંધ થઈ ગયા. આજે શહેનશાહ આવવાના એના માટે. એટલે અત્યારે ઇમ્તિયાઝભાઈ, રાજકોટની આર્થિક પરિસ્થિતિ નબળી પડી છે, કારણ કે આવા બધા ટંટ તમારે કરવા હતા તો આજે આની પહેલાને ઘણા બધા વડાપ્રધાનો, આજે હું કોઈ પાર્ટીનું નામ નથી લેતો, પણ અનેક વડાપ્રધાનો આવ્યા છે, પણ આવું કોઈએ કર્યું નથી. તો એટલે નરેન્દ્રભાઈ ધર્મના નામે આજે દેશને રોંગ દિશામાં લઈ જાય એવું અમને લાગી રહ્યું છે. આપણે જોયું નરેન્દ્રભાઈ, રાજકોટની પરિસ્થિતિથી આપ પણ વાકેફ છો અને મેં પણ ગ્રાઉન્ડથી જોયું છે. મેં ઘણા ગ્રાઉન્ડ રિપોર્ટ પણ કર્યા છે. રાજકોટના રોડ રસ્તાઓની હાલત કફોડી એવી હતી કે માથાના દુખાવા સમાન રોડ રસ્તા બન્યા હતા. કેટલાય રોડ રસ્તા હજી એવા છે કે છેલ્લા વર્ષોથી અમે પણ બૂમો પાડીને થાક્યા છીએ, હાલ સુધી એ રોડ બન્યા નથી. પરંતુ કોઈ પણ સાહેબ આવવાના હોય, ગાંધીનગરથી કે દિલ્હીથી સાહેબ આવવાના હોય તો રાતોરાત રોડ બની જાય. તો સાહેબ માટે રોડ બની જાય તો પ્રજા માટે કેમ નહીં ભાઈ? આજે તમને ખબર જ છે કે અમારા પ્રદેશના પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી અને અમારા ગોપાલભાઈ, અમારી આખી આમ આદમી પાર્ટી ગુજરાતની આખી ટીમ અનેક વખત અમારા દરેક જિલ્લા તાલુકાની અંદર એટલા બધા આંદોલનો, આજે સાહેબ તમે ગામડા લેવલ સુધી અમારા આંદોલનો રોડ રસ્તા માટેના, અને છતાંય આજે રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી. પણ બહુ મુદ્દો તમારો સાચો છે અને એની અંદર આમ આદમી પાર્ટીએ એટલું બધું યોગદાન આપ્યું, એટલા અમારા કાર્યકર્તાઓને જેલમાં પૂરવામાં આવ્યા, છતાંય આજે અમારા કાર્યકર્તાઓ અડંગ રહે અને રોડ રસ્તા અને ખેડૂતો માટે એટલા આંદોલનો કરે છે, છતાંય આજે આ લોકોએ રોડ રસ્તા ઉપર અને ક્યાંય પણ ધ્યાન આપ્યું નથી અને પોતાના શહેનશાહ આવવાના હતા. એટલે એ નબળી ક્વોલિટીના રોડ બનાવવામાં તાત્કાલિક ધોરણે આવ્યા છે અને 1 મહિનાની અંદર એ રોડ બધા તૂટી જવાના છે એવો અમને પણ આત્મવિશ્વાસ છે. અને તાત્કાલિક ધોરણે એની અંદર ઓલા પેલા કે લીટા મારા નામ તેમ ફટાફટ રોડ બનાવવાનું, આજે 1 ઇંચ જેવું કવર રોડ બનાવી
અને આજે કરોડો રૂપિયા મંજૂર કરી અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને અધિકારીઓ એના જ છે, સમજો ને. સરકાર એટલે કે એ બધા ભેગા થઈને સરકાર ચલાવવા. એમાં જ હતા. હા હતો હું, પણ આજે તમે ઇમ્તિયાઝભાઈ મારો તમે 2020 થી તમે મારું ફેસબુક તમે જોઈ શકો છો કે મેં હર હંમેશા સત્ય વાત લોકો સમક્ષ રાખી છે. પાર્ટીની વાત મેં નથી કરી ક્યારે પણ. અને આજે ઈમાનદાર પાર્ટી સાથે જોડાણો છું. આજે ઓછામાં ઓછા 2 વર્ષથી વિચારને વિમર્શ કરતો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આજે 20 વર્ષ સુધી અધ્યયન કર્યું હતું, એવું મેં 2 વર્ષ અધ્યયન કર્યું. બરાબર કે ભાઈ ખરેખર મારે શું કરવું જોઈએ. બરાબર. અને મને દેશની ઈમાનદાર પાર્ટી અને આપણા પ્રદેશના પ્રમુખ ઈસુદાનભાઈ બહુ સરસ રીતે ચલાવી રહ્યા છે અને ખૂબ ઈમાનદાર માણસો છે બધા અને સારી પાર્ટી ચાલી એના હિસાબે હું એની સાથે છું. અને તમે એવી વાત કરતા હોય તો 2020 થી હું ભારતીય જનતા પાર્ટી સાથે મેં વિરોધ કર્યો છે, એવું નથી. પણ માયકાલાલ કોઈના બાપની તાકાત નથી ભારતીય જનતા પાર્ટીનું કે નરેન્દ્ર રાઠોડને જેલમાં પૂરી શકે કે નરેન્દ્ર રાઠોડ વિશે 151 મૂકી શકે. કારણ કે અમે નિષ્પક્ષ લોકો છીએ અને ઈમાનદારીથી જીવન જીવીએ છીએ. કોઈ જાતનું અમારી પાસે દૂષણ નથી. તેના કારણે અમે આજે ઈમાનદાર દેશની પાર્ટી અને અમારા ઈસુદાનભાઈ આજે આ પાર્ટીને ચલાવી રહ્યા છે, ખૂબ નિષ્પક્ષ ચલાવી રહ્યા છે, તેની સાથે જોડાણા છે. અને આજે શહેનશાહ આવ્યા એટલે તમે એક ઇંચના રોડના જે ડામર પાત્રા છે ને એ તમારા મહિનામાં તૂટી જવાના છે. પ્રજાના પૈસા ટેક્સના પૈસા તમે હનન કરો છો. તમે પદાધિકારીઓ તો ભારતીય જનતા પાર્ટીના ખિસ્સા ભર્યા છે. આની અંદર તમે માલામાલ થઈ ગયા છો. તમારા છોકરાને લંડન અને અમેરિકા ભણવા મોકલો છો. અહીંયા નિશાળો નથી, અહીંયા શિક્ષકો નથી. ખૂબ દુઃખી છે. અને ઇમ્તિયાઝભાઈ આજે કેટલી તો બસો મૂકવામાં આવી. આજે નરેન્દ્રભાઈ આવવાના હતા, કેટલી બસો મૂકવામાં આવી. એની અંદર કેટલા શિક્ષકો, કેટલા તલાટી મંત્રીઓ, કેટલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ બધા લોકોને દુઃખી કરે છે. અને આંગણવાડી વાળા બહેનોને પણ નથી જોયા લોકોએ, એને ફરજિયાત હાજરી આપવી પડે. અને અમારા ઈસુદાનભાઈ અમારા કેજરીવાલજી આવવાના હોય, અરે સ્વયંભૂ લોકો ભેગા થાય છે. અને જોજો હમણાં 17 તારીખે અમારા ઈસુદાનભાઈ રાજકોટની અંદર પધારે છે, ગોપાલભાઈ જોજો સ્વયંભૂ લોકો પધારશે, સ્વયંભૂ લોકો આવશે. એના માટે કોઈ દિવસ ક્યાંય પણ એડવર્ટાઈઝ કરવાની ન હોય, ક્યાંય બસો મૂકવાની ન હોય. કારણ કે આ દેશની ઈમાનદાર પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી એની પાસે પૈસા નથી પણ લોકો છે. નરેન્દ્રભાઈ આમ તો હવે આજે હું વખાણ તો નથી કરતો પણ આમ તો કહેવામાં આવે છે કે ભાજપના જે નેતાઓ હોય છે અને ઇવન કે ધારાસભ્યો પણ હોય છે એની હાલત પટાવાળા જેવી હોય છે. એ લોકો બોલી નથી શકતા સામે, કેમ કે એને શું ડર હોય એ તો રાજા રામ જાણે. પરંતુ નરેન્દ્રભાઈ એવા નેતા છે, કારણ કે વખાણ નથી કરતો પણ મેં એમનું ગ્રાઉન્ડથી કવરેજ કર્યું છે. ભાજપમાં હોવા છતાં પણ ભાજપની સામે આંદોલનના માચરા નરેન્દ્રભાઈ માંડતા હતા અને સતત લોકો માટે અવાજ ઉઠાવતા હતા અને લોકોના પ્રશ્નો સોલ્વ કરતા હતા. હવે પહેલા ભાજપમાં હતા, હવે આમ આદમી પાર્ટીમાં છે અને લોકો માટે સતત આ રીતે જ લડતા રહ્યો અને લોકોને એમનો હક મળે એવી આશા સાથે નમસ્કાર.